મારું પ્રિય ગામ તરેડ. તો તરેડ ગામની યાદગાર સફર, જેનો આજે આપણે બીજો ભાગ જોઈએ છીએ. તો બીજા ભાગમાં ગામમાં અત્યારે સફર માટે નીકળ્યા છીએ. હું, મારા મોટા ભાઈ કુરજીભાઈ અને મનુભાઈ. સોનીવાળો શોખ અમારા ગામનો જે કહેવાય એ શોખથી આગળ અમે અત્યારે જઈ રહ્યા છીએ. આ અમારા ગામની શેરીઓ જુઓ તમે. સોનીવાળા શોખથી થોડા આગળ જઈએ એટલે ત્યાં અમારું મંદિર, આ મંદિર આવી ગયું, શિવ મંદિર, જે આ પહેલાંનું અમારું મંદિર છે. ત્યાંથી પછી આગળ જઈએ, ત્યાંથી હવે બસ સ્ટેન્ડવાળા રોડ બાજુ જવાનું છે. મેઇન રોડ જે આવી જાય છે અમારા ગામનો બસ સ્ટેન્ડ. ધીરે ધીરે એ બાજુ આગળ જઈ રહ્યા છીએ. તો ત્યાં હમણાં થોડી જ વારમાં બસ સ્ટેન્ડવાળો રોડ આવી ગયો છે. હવે ત્યાંથી જઈએ ઘરે. તો આજે ખોદકામ થઈ રહ્યું છે. ત્યાં રૂમની અંદર કોબો કરવાનો છે. કોબો કહે ને ઘણા પીસીસી કહે. તો એના માટે જે આ માટી હોય એ લગભગ 2-3 ઇંચ જેટલી કાઢવી પડે છે. તો આ બધું ઘરમાં આજે તો આ માટીનું કામ હાલે છે. આ કોદાળીથી બધું ખોદવાનું છે. ખોદીને બધી માટી બહાર કાઢી ત્યાર પછી એમાં કપસી ને એવું બધું પૂરવાનું. અને દિવાલમાં જે પહેલાં ધોળ કરેલો હોય ને, થાપ કરેલો હોય, તો પ્લાસ્ટરમાં એ નડતરરૂપ થાય. એટલે દાંતડીએ કે ધોળ બધો કાઢવો પડે. તો એ બધી દાંતડીથી આજે સફાઈ કરવાની છે. અને જુઓ, ખોદકામ પૂરું થયું તો હવે આપણે કપસી, સિમેન્ટ અને રેતી આ બધું રૂમમાં અત્યારે નાખવાનું કામ શરૂ થઈ ગયું છે. આ જુઓ, ઢગલો કપસીનો છે. ત્યાર પછી એમાં રેતી આવશે, સિમેન્ટ આવશે અને એમનો માલ બનાવશે. આ રીતે બધું મિક્સ કરવાનું હોય છે. રેતી, સિમેન્ટ અને કપસી આ રીતે મિક્સ કરી અને જો આ તૈયાર થાય છે માલ. હવે એમાં પાણી નાખ્યું છે. આ રીતે માલ તૈયાર થઈ ગયો. હવે રૂમમાં બધે લેવલ લઈને એને પાથરી દેવાનું, એટલે કોબો તૈયાર. પીસીસી કયો કે કોબો કયો, આ રીતે તૈયાર થઈ જાય. તો આ રીતે બધું કામ હાલે છે. ધીરે ધીરે કામ આગળ વધે છે. જુઓ, આ રીતે લેવલ લઈ આખી રૂમમાં આ રીતે પાથરવાનો હોય છે. તો અત્યારે આ બધું કામ ચાલે છે. પછી કોબો ફૂંકાઈ જાય એટલે એને રેડ પાવાનું એમ કહે છે. રેડ કહીને ઘણા ડુંગો મારવો કહે. તો એ બધી આ તૈયારી થઈ ગઈ. જુઓ, આ રીતે એક તગારામાં સિમેન્ટ પાણી નાખી મિક્સ કરી બધે નાખીને હાવણે આ રીતે બધે ફેરવી દેવાનું. એટલે એને ડુંગો કહે ને ઘણા રેડ પાયું કહે. હવે રૂમની કોબાનું કામ તો જાણે પૂરું થઈ ગયું છે. આ રીતનો કોબો તૈયાર થઈ ગયો છે રૂમમાં. અને ઓસરીનું કામ બાકી છે. આ બધું ખોદાણ કામ હાલે છે. જુઓ, આ રીતે. અને આજે તો હવે છેલ્લો દિવસ છે ખોદવાનો, પણ બધા થાકી ગયા છે. ગોવિંદભાઈ ભરવાડ ખોદે છે. અને જ્યાં જગ્યા મળે ત્યાં બધા સુઈ ગયા છે, કોથળા પાથરીને. જુઓ, કુરજીભાઈ સુઈ ગયા છે અહીંયા. અને આ બાજુ પછી આગળ જઈ. હા, જો અહીંયા કુરજીભાઈ સૂતા છે, થાકી ગયા ને એટલે કોથળો પાથરીને સૂઈ ગયા છે. અને આ અમારા ગોવિંદભાઈ ભરવાડ, જુઓ, ટવાલ બવાલ બાંધીને પેલું કરે છે. ને આ બાજુ પછી આપણે ધીરે ધીરે આગળ જઈએ. મનુભાઈની રૂમ બાજુ મનુભાઈ શું કરે છે એ જોઈએ. તો મનુભાઈ જાણે આમ તો થાકી ગયા હોય એવું જ લાગે છે. જુઓ, કેવા સુઈ ગયા. હા, કપાળે હાથ મૂકીને એ સુઈ ગયા છે. અને સત્સંગ સાંભળ્યા છે કોક મહારાજનો. સત્સંગ વાગે છે. અને હું જાઉં છું હવે ગામમાં. આજે રસોઈ નથી બનાવવાની, તો લાડવા, ગાંઠિયા જે મળે એ લઈ આવીએ ગામમાંથી. બરાબર? હાલો, તો પછી ભોજનમાં મળશું પાછા આપણે. ત્યારે ભોજન ગામમાં એક દુકાન છે અમારે ફરસાણની. હવે ફરસાણની દુકાને જઈએ, જોઈએ શું શું છે એમ. ત્યાં ગયા પછી ખબર પડે હાજરમાં શું માલ છે એમ. તો
તો આ આવી ગયું છે અમારો શેરીનો રસ્તો. આપણે મેન રોડ ઉપર આવી ગયા છીએ. આ બાજુ મકાન બંધાય છે શ્યામભાઈનું, અને આ બધો પ્લોટ વિસ્તાર અમારો. એવો આ બધી શેરી છે. કૂતરાએ વિશ્રામ કરે છે અત્યારે બપોરે. જુઓ પ્લેન ઉપર એ સુઈ ગયા છે. સુનસાન છે ગામ, કોઈ માણસ જ નથી. શેરી ખાલી છે, કોઈ માણસ દેખાતું નથી. ગામડા બધા ખાલી થઈ ગયા. હવે અત્યારે આપણે ફરસાણની દુકાને આવી ગયા. નાની એવી ફરસાણની દુકાન છે. અહીંયા લાડવા, ગાંઠિયા બધી વસ્તુ મળે છે. તો ક્યારેક આપણે રસોઈ ન બનાવવી હોય તો આ રીતનું લાડવા ગાંઠિયાથી આપણું કામ ચાલી જાય. એ રીતનું છે. ગામડામાં એટલી સગવડ મળે છે. હવે લાડવા ને ગાંઠિયા લઈને આપણે ઘરે આવી ગયા છીએ. લાડવાનો કિલોનો ભાવ છે 130 રૂપિયા, અને ગાંઠિયા છે 220ના કિલો. આ રીતનું તરેડ ગામમાં ફરસાણ મળે છે. હવે બપોરનું ભોજન શરૂ થઈ ગયું છે. આ છે લાડવા. લાડવા, ગાંઠિયા અને બધું બપોરનું ભોજન હાલે છે. તરેડના લાડવા. કરો ચાલુ કરો. જેણે કેળવણી કરી છે એનો તાર ક્યારેય તૂટતો. અખંડ ધૂન રહી છે લાવી, અખંડ સમરણ સાધે ક્યારેય તાર તૂટવા પાડતું નહીં, ક્યારેય ભૂલાવા પાણું નહીં. ચિત્તમાંથી સમૃદ્ધિ આવતી, ક્યારેય લાડુ છે, લાડુ, તરેડના લાડુ. આ મૂકો તરેડના લાડુ. નવ દરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી, વૃત્તિ ધજાને વીટી લઈને ભગવા નથી દીધી પારી. નવે દરવાજે લાડુ છે, પછી આ ગાંઠિયા છે. શાંતિની સાહકો, શાંતિની આ ગાંઠિયા છે. ગાંઠિયામાં નાખ્યા. નામ ભજન વિના પછી ડુંગળી સુધારેલી છે. તો હાલો હવે ભોજન શરૂ કરીએ. સમરણની એકાગ્રતા થઈ. હે શાક નથી ખાવું, ખાલી લાડવા ગાંઠિયા ખાવા છે. ચાલો હરિહર. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો, અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.